પરમાત્માના એ લીલાનું અનુસંધાન રસખાનને થયું છે. રાત ઢળી છે, બીજા દિવસની સવાર પડી છે અને સવારે જ્યારે ગુસાઈજી શ્રીનાથજીને મંગળા કરાવવા પધારે છે, જગાડે છે, તો શું જુએ છે? આંખો લાલ છે, કપડા ફાટી ગયા છે, પગમાં વેલીઓ લપેટાયેલી છે, ચિત્રે હાલ દશા થઈ છે. અને કાકાજી પૂછે છે, લાલા આ કયો પ્રકાર છે? કોના પર કૃપા કરી? અને કૃપા કરવામાં તો આવું થાય નહીં, રાસ રમવામાં આવું થાય નહીં, ચોપટ રમવામાં આવું થાય નહીં, માખણ મિશ્રી ખાવામાં આવું થાય નહીં. કુસ્તી રમીને આવ્યા છો અને આપના સાથે કુસ્તી રમવાનું સામર્થ્ય કોણ? ક્યાં કરકે આયો? શ્રીનાથજી કહે છે, કાકાજી એક અમારો ભક્ત છે, એનું નામ છે રસખાન. મલ્લેશ જાતિમાં એનો જન્મ થયું છે, પરંતુ મારો ભક્ત છે. 3 દિવસથી 72 કલાકથી મારા દીદારના દર્શન માટે એ રાહ જોતો હતો, ક્યારે એને હું દર્શન આપું. કાકાજી એને અમે દર્શન આપવા તો ગયા, પણ એ તો જીદ કરવા લાગ્યો, અમને ચોંટવા આવ્યો, ભેટવા આવ્યો, અને આપ જ્યાં સુધી એને બ્રહ્મ સંબંધ ના આપો, એને દીક્ષા ના આપો, ત્યાં સુધી હું કઈ રીતે એનો અંગીકાર કરી શકું? કાકાજી આપ જલ્દી તશરીફ લઈ જાઓ. એ ગિરિરાજની તરડીના નીચે એક કુંડ ઉપર બિરાજમાન છે, બેઠો છે. આપ જલ્દી એ બંદાને મારા પનામાં લાવો, મારા સાથે એનો સંબંધ કરાવો. હવે એનો અમને ઇંતજાર છે. અત્યાર સુધી એ અમને મળવા માટે રાહ જોએ છે, પણ હવે અમે એને મળવાની રાહ જોઈએ છે. साहिब इच्छा करे तब साहिब मिले. अब साहिब को इच्छा हुई है कि मैं इस जीव को मेरी पनाह में लूं. गुसाई जी कोरा धोती ઉપરનો લઈ કંઠી લઈ નીચે પધાર્યા છે, અને જ્યાં નીચે પધાર્યા છે રસખાન તો બેભાન હાલતમાં પડ્યા છે અને દીદારની લટ લગાડી રહ્યા છે. ઉઠો ભક્તરાજ, ઉઠો રસરાજ, અરે ઉઠો રસખાન. रसखाने एकदम चुप रहो, आवाज मत करो, आंखों बंद है, आवाज मत करो. वो खुदा यहीं कहीं होगा, वो छिप गया है कहीं, भग गया मुझसे दूर, एक बार अपनी झलक दिखाकर दौड़ गया मेरे पास से. वो खुदा यहीं कहीं होगा, आवाज मत करो, चुप रहो. अरे ओ भक्तराज, सुबह हो गई है, यहां तो कोई आया नहीं, यहां तो कोई गया नहीं. तुम किससे बातें कर रहे हो? तुम किसके छुपने की और किसके मिलने की या किसकी बिछड़ने की बात कर रहे हो? अगर यहां कोई आया नहीं, अगर यहां कोई गया नहीं, तो ये किसकी मीठी मुस्कान मेरे सांसों में से खिल रही है? किसका साया मेरे साये से लिपट गया है? ये किसके पैजनिया की छमछम मेरे रगों के अंदर घुलकर मेरे कानों में से टकरा रही है? कौन मेरी दिल की धड़कनों को आकर तूफानी बना रहा है? अरे पता है ये आंखें क्यों नहीं खुल रही? किसका इंतजार है? अरे कसम है तेरे जिगरी यारों की, जब तक तेरा दीदार ना हो जाए, तू मेरा ना हो जाए. एक बार हे खुदा, तुझे मैं अपना बना लूं उम्र भर के लिए. ये बंदा तेरा शुक्रगुजार होगा अगर तेरे दर्शन मुझे हो जाए. पता है ये आंखों का किसका इंतजार है? मेरे खुदा का मुझे इंतजार है. रड़ती रड़ती आंखों, बंद आंखों में उभरो ઠાલ્યો રસખાન. હજી એમને એવું છે કે શ્રીનાથજી અહીંયા કશે છુપાયેલા છે. ગુસાઈજીને થયું કે આ તો અત્યારે સમાધિ લાગેલી છે, જલમાં જલ લીધું છે, રસખાનની આંખો પર છાટી છે, રસખાન એકદમ ચમક્યો છે, ઉઠ્યો છે, અને હજી આંખોમાં ધૂંધલું ધૂંધલું गुसाईजी अंदर ए वक्त रसखान ने श्रीनाथजी ना दर्शन थाय छे. वाह मेरा खुदा आ गया लौटकर. अरे रसखान, तुम्हारे खुदा को तुम्हारा इंतजार है. अरे आंखें खोलो रसखान. गुसाईजी ना दर्शन थया छे. तुम्हारा खुदा तुमसे मिलने को बेकरार है.
चलो रसखान, मैं तुम्हारे खुदा के पास तुम्हें ले जाने आया हूं। हमारे श्याम सुंदर श्रीनाथ जी अब तुम्हारी प्रतीक्षा के अंदर बैठे हैं। અને જ્યાં રસખાનજીએ સાંભળ્યું કે હવે ભગવાન મારી પ્રતીક્ષા કરે છે, બહુ સુકૂન મળ્યું છે, શાંતિ મળી છે। स्नान करके आओ रसखान, ये कुंड में स्नान करके कंठी पहन के प्रभु के सन्मुख तुम्हें जाना है। અને જ્યાં આજે તો ગુસાઈજીના શબ્દો પૂરા થાય ત્યાં તો રસખાનજીએ છલાંગ મારી છે કુંડના અંદર, પહેરેલા કપડા ખુદી પડ્યા છે। ભક્તિના અંદર ભક્તિ ત્યારે સિદ્ધ થાય છે જ્યારે ભક્તિ માર્ગમાં છલાંગ મારવામાં આવે છે। દામોદાદાસ હરસાજીએ પણ ગુરુને જોઈને છલાંગ મારેલી અને બેડો પાર થયો। અહીંયા રસખાને છલાંગ મારી છે કુંડના અંદર, કઈ વિચાર્યું નથી, बस मुझे अब साहिब को मिलना है और साहिब की साक्षात मुझे मिलने की इच्छा हुई है। छलांग मार्या છે। 3 દિવસનું નકોડું ઉપવાસ તો થઈ ગયેલું અને છલાંગ મારીને કુંડમાં પડ્યા છે। સ્નાન કરીને બહાર નીકળ્યા, કોરા વસ્ત્ર પહેરીને ગુસાઈજી હાથ પકડીને રસખાનને લઈ જાય છે શ્રીનાથજીના મંદિર તરફ। बस रसखान, अब कुछ ही पलों में तुम्हें तुम्हारे महबूब के दर्शन होंगे। हाथ जोड़ीने रसखाननी ध्रुजारी छूटी गई છે। મહેબૂબના નામથી જે કાપવા લાગે, જેને અતિશય કોઈનામાં પ્રેમ હોય ને એને બધી જગ્યાએ એના પ્રેમીના દર્શન થાય છે। आंखों को भी ले डूबेगा दिल का पागलपन, अरे जो मिलता है उसका चेहरा तुझसा लगता है। પ્રેમીને જ્યારે અતિશય પ્રેમમાં આસક્તિ થાય છે ત્યારે બધે એના દર્શન થવા લાગે છે। પત્તા પત્તા ઉપર એના દર્શન થાય છે। દરેક વાતમાં એના जिक्रનો एहसास થાય છે। राह देखकर बैठे हैं कब ये पर्दा खुले और कब मेरे श्याम सुंदर के मैं दर्शन करूं, जिसको पाने के लिए मैं यहां तक पहुंचा हूं। इतनी प्रतीक्षा की है, इतना तप मैंने किया है और इतना मेरे महबूब ने मुझे सताया है। જ્યાં ગુસાઈજીએ ટેરો ખોલ્યો છે અને જ્યાં શ્રીનાથજીના બંને નયનોમાંથી એ અમી દ્રષ્ટિ એ રસખાનના નયનોમાં પડી છે। ચોધાર આંસુએ એ રસખાનજી રડવા लाग्યા છે। આંખોમાંથી રસની ધારા વહી ગઈ છે, હૃદયમાંથી રસની ધારા વહી ગઈ છે। રોમ રોમના અંદર શ્રીનાથ રસ એ પ્રજ્વલિત થઈ ગયો છે અને કઈ બોલી શક્યા નથી, સ્તબ્ધ રહ્યા છે। 2 મિનિટ જોતા જોતા એમના હૃદયના રસ એમના વાણીમાંથી રસધારાની રીતે વહી રહ્યા છે અને હૃદયમાંથી અનેક સુંદર કીર્તનો એ વખતે શ્રીનાથજીના સન્મુખે વહી પડ્યા છે। એ રસધારા એ વાણીમાંથી વહી પડી છે। શ્રીનાથજીના પલક ઝપકાવ્યા વગર એ દર્શન કરી રહ્યા છે અને ગુસાઈજીને કહે છે, હે કાકાજી, હે ગુસાઈજી, આ ભગવાને પલક કેમ બનાવી હશે કે એટલા ક્ષણ માટે પણ એ શ્રીનાથજીના દર્શનથી હું दूर રહી શકું। એક ક્ષણ भी अब श्रीनाथजी के दर्शन के बगैर मैं नहीं रह सकता। भाव विभोर થઈ ગયા છે, જમીન પર આલોટી ગયા છે, दीवाना जेम खुश થઈ ગયા છે। मुझे मेरे खुदा मिल गए, मुझे मेरे महबूब मिल गए, मुझे मेरा श्याम सुंदर मिल गया। क्या खुदाई रूप है, क्या कातिलाना अंदाज है, क्या मेरा खुदा है। कहा मैं मोहिनी के प्रेम के अंदर पड़ा था, आज मोहिनी के प्रेम में से वहां से भगकर आज इतने तप के बाद वो मोहिनी में से मुझे आज मोहन की प्राप्ति हो गई। ए मोहिनी माथी मोहन ने पाम्या। लौकिक आसक्तिમાં હું કેટલો ખોવાયેલો હતો અને આજે આ અલૌકિક મોહનને મેં પ્રાપ્ત કર્યા છે। અને મોહન એટલે લૌકિક ઇન્દ્રિયોના મોહને જે હરી લે એ જ તો મોહન છે। રસખાનની રસિકતાને એ મોહન સમજી ગયા છે અને મોહને એમના હૃદયને મોહી લીધું છે, ચોરી લીધું છે। અનેક સુંદર કીર્તનો રસખાનજી એ વખતે પ્રગટ કર્યા છે। રસ હોય તો જ રાસ થાય અને જ્યાં રાસ છે ત્યાં રસ જ રસ છે, કારણ કે રસથી ભરપૂર એ રાસ છે। જેમ રસખાન એ રસની ખાન છે એમ રાસ પણ રસની ખાન છે। હવે પરમાત્માને થયું છે આટલા બધા જીવો ઉપર કૃપા કરીને ઉદ્ધાર કરીને, अब परमात्मा को इच्छा हुई है कब मैं रास करूं। ઘણા દિવસો થઈ ગયા છે। કૃષ્ણ અવતાર વખતે તો ઘણીવાર સુંદર રાસ થયો છે, પણ શ્રીનાથજીના અવતારમાં પ્રગટ થઈને
હવે શ્રીનાથજીની ઈચ્છા થઈ છે, હવે રાસ કરીએ. અને આ રાસના દર્શન માટે ભગવાન પોતાના એક ભક્તને નિમિત્ત બનાવવાના છે. ગુસાઈજીના શરણે એક બહુ ભોળો માણસ, એનું નામ ભોળા પટેલ. આ ભોળા પટેલ એ ગુસાઈજીના શરણે આવ્યો છે. ખૂબ સુંદર ગાયોની સેવા કરે અને ગાયોની સેવા કરતા કરતા એટલો બધો એ ગાયોની સેવામાં ખોવાઈ જાય કે ભોજનનું પણ ધ્યાન ન રહે, તરસનું પણ ધ્યાન ન રહે, બસ ગાયની સેવામાં સંલગ્ન થઈ જતો, ગોબરથી સ્નાન કરી લેતો, એવો ખોવાઈ જાય. ભગવાન આ ગોપાલ ઉપર, ભગવાન આ ભોળા પટેલ ઉપર બહુ પ્રસન્ન થયા. ગાયોની સેવાથી ભક્તિ પ્રદાન થાય છે અને ગાયોની ભક્તિથી એ ભક્તિનો પરમ ફલ પણ પ્રદાન થાય છે. ભગવાનને થયું આ ભોળો પટેલ બિચારો 3 દિવસ સુધી ખાધા પીધા વગર ગાયોની જે સેવા કરે છે, જે તલ્લીનતાથી, જે ગાયો માટે એની આસક્તિ છે, જે શરણાગતિ છે, બહુ પ્રસન્ન થયા છે. ભગવાનને થયું એક દિવસ ખીરકમાં પધાર્યા અને ખીરકમાં બિચારા ભૂખ્યા ભોળાને 2 લડ્ડુ ખાવા આપ્યા. એ ભોળા, તું ખા, 3 દિવસથી ભૂખ્યો છે, મારી ગાયની સેવામાં આટલો બધો પણ ન ખોવાઈ જા કે પોતાના શરીરનું ધ્યાન ન રાખે. અરે પ્રભુ, તુમ ઉસકી ચિંતા મત કરો. આ ભોળો છે ને ભગવાનને શું કહેતો? ગોપાલ. શું કહેતો? ગોપાલ. અરે ગોપાલ, તું મેરી ઇતની ચિંતા મત કર. 2 લાડુ ખવડાયા છે. હવે ભગવાનને ઈચ્છા થઈ છે કે આ ભોળા પટેલને મારે રાસના દર્શન કરાવવા છે, એના પર કૃપા કરવી છે. શ્રીનાથજીના એ વખતના સમયમાં ઘણા બધા કીર્તનિયાઓ હતા. અષ્ટસખાઓ ગોવિંદાસ હતા, સુરદાસ હતા. એમાં એક નવો ભરતી થયેલો રૂપો પોળિયો. આ રૂપો પોળિયો છે ને શ્રીનાથજીના દ્વાર પર ઉભો રહે. એ દ્વારપાળ હતો, સિંહપોળ સંભાળવાની હતી. અને આ રૂપો પોળિયો શું કરે કે દ્વાર પર બેઠો બેઠો બેસુરા અવાજમાં કીર્તનો ગાય. એટલું બધું બેસુરું ગાય. હવે અંદર પેલા ગોવિંદાસ કીર્તન કરતા હોય એને ડિસ્ટર્બ થાય કે પેલો બાર બેસુરો અવાજથી ગાય, હું સુરમાં ગાઉં, ક્લેશ થાય. આવો બેસુરો અવાજ કાઢવાનો, ત્યાં સે બેસુરા નીકળે. પેલો ગાય છે બેસુરું, વગાડતો નથી બેસુરું. તમે બેસુરા થઈ ગયા. રૂપો પોળ્યો એ બેસુરો અવાજમાં ગાય અને ગોવિંદાસને ડિસ્ટર્બ થાય એટલે ગોવિંદાસ ને બબડતો બબડતો બહાર આવે. એ રૂપા, આવું ગવાય, ભગવાનને પરીક્ષણ પડે, ચૂપ થા, ચાલ ચૂપ. બિચારો ચૂપ થઈ જાય. બીજા દિવસની સવાર પડી, ગુસાઈજી મંગળા કરવા પધાર્યા. ફરી શ્રીનાથજીની આંખો લાલ. अब लाला ये क्या हुआ, ये कौन सा प्रकार है? કાકાજી, પેલો ગોવિંદો છે ને એને આપ કહી દો કે પેલો રૂપો પોળ્યો જ્યાં સુધી બેસુરા અવાજમાં કીર્તન મને નથી સંભળાવતો ત્યાં સુધી મને ઊંઘ આવતી નથી. એ કીર્તન નથી ગયા એટલે હું અત્યાર સુધી. તો ગુસાઈજીએ શું કર્યું? રૂપા પોળિયાની પોસ્ટ ચેન્જ કરી. રૂપા પોળિયાને દ્વારપાળ પરથી સીધો નાખ્યો કીર્તનિયામાં. જા અંદર.